તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમે પધારી ચૂક્યા છીએ. આજ થોડી જગ્યાએ ચેન્જ છે અને બ્લોગમાં ચેન્જીસ છે થોડો. સંજયભાઈના માંડવે કોલા.com એ સંજયભાઈનો માંડવો નાખ્યો હતો અહીંયા. અને એમાં એવું છું લગન તો ન છે કાંઈ નહીં, ગોલો કરી નાખી એટલે આપણે ગોલાનું કરી નાખ્યું. આપણે હતું ગોલાનું તે આપણે ફેરવવા નથી થતું, હતું ગોલાનું જ કર્યું હતું. માંડવો નાખવાનો વિચાર કર્યો હતો પણ ભેગું નથી થયું. પણ કાંઈ નહીં, અત્યારે મારો બ્લોગ લઈને પધારી ચૂક્યા છે. આમ જો આગીદા કિનાલી છે, બુટીઓ છે, સંજયભાઈ છે, મનોજ છે. ભાઈ તો હોય જ. એટલે શરૂઆત મેં જ કરી ને, મારું નામ ન થવું જોઈએ, મારું નામ તો રહેવું જોઈએ. તો ફાઇનલી મને વિચાર આવ્યો, મેં જો કંઈક નવું લાવ્યું માર્કેટમાં. એમ તો મેં ઘણા ટાઈમથી એક વસ્તુ સાંભળી હતી, એક સિક્કે કે દો પહેલું હોતે. હવે જો બધાની જિંદગીમાં આ વસ્તુ છે ને અલગ અલગ અનુભવ વાળી હોય. આપણા લોકોનો અનુભવ જાણે કે એક સિક્કાના બે પહેલું કઈ રીતે હોય. એમ પોતાની લાઈફ પૂછે પૂછ્યું કાંઈ જરૂર નથી કે આ જ કન્ટેમ ઉપર વાત કરી. આપણી પાસે કન્ટેમ નથી, પણ એક સિક્કાના બે પહેલું એટલી વસ્તુ સાબિત થવી જોઈએ કે નહીં. એક સિક્કાના બે ફોર એક્ઝામ્પલ આપી દે, એમાં ઘણા કન્ફ્યુઝન છે. એ કન્ફ્યુઝન જ મારે જાણવું છે કે નહીં આમાં કોને કેટલી ખબર પડશે, ભણા કે ઓલા કેમ ગણા કે ભણા ખબર પડે, ઈ જાણવાનું છે આપણે. આમ જો બધા આમ જો કોલેજન ને પૂછ્યું આપણે પેલા સવાલ જ હજી હરખો વિચારું ત્યાં જવાબ આવે. જવાબ આવે ને, જવાબ દેવાનો છે તારે. સવાલ તો મેં કારનો પૂછ્યો, એક સિક્કાના બે પહેલું એનો જવાબ દે. તો તારી જિંદગીમાં એનો શું તારા મતલબ શું છે એનો? મતલબ નહીં, પણ આમ ઓલા કેમ કેવું એક્સપિરિયન્સ એ બાબતે, એમ કે તેનો શું અનુભવ કર્યો એક સિક્કાના બે પહેલું નો, એનો જવાબ દેવો. અબે જલ્દી બોલ, પિક્ચર ખતમ હો જાયગી. ના, એક સિક્કાના બે પહેલું એનું એટલે સાપા કાંટા નહીં meaning તો કહેતો. તે 17 જગ્યા સાંભળાતા છે, પણ તારા જિંદગીમાં એને શું અસર છે એ બતાય તું. એમાં ગમે આવે બતાય એટલું જ વસ્તુ તારી જિંદગી જો એક સિક્કાના બે પહેલુંમાં છે ને આખી તારી જિંદગી આવી જાય. પણ તારે એક અનુભવ તારો કે એની આ વસ્તુ મને એવો અનુભવ છે કે નહીં એક સિક્કાના બે પહેલું હોય, એ વસ્તુ તારો અનુભવ કે. તો મારા લગ્નની તો આવે જ. खत्म बाय बाय टाटा गुड बाय गया. એમાં તો પહેલા જ તો બોલવા મળે જે હોય બોલવા મને આંખો ખોલીને કહેવાનું છે કે એક સિક્કાના બે પહેલું, બરોબર. લગ્નની લાઈફ છે ને એ આમ થોડીક નિયમવાળી હોય. હા, લગ્ન કરેલી અને લગ્ન પહેલાની લાઈફ છે નિયમવાળી ના હોય. ત્યારે આપણે ખબર ખુલ્લા હાંડની કોઈને રખડતા હોય. अच्छा हमको सिखा બરોબર. અંદરનો હાથ મારો આવે અંદરનો હાંડો વાળો આવે છે. લગ્ન પહેલા છે ને ખુલ્લા હાંડની કોઈને રખડતા નહીં, પણ લગ્ન પછી છે ને ઓલો બાંધેલા હાંડ જેવો થઈ જાય. हमारे यहाँ ऐसा ही होता है. ખબર છે बांधेला हाथ जेवो नहीं. સાંભળો તો ગોઈડલો થઈ જાય. કહેવત છે ને કે ગાય આખા ગામમાં ચરીને પછી છેલ્લે એના ખીતે જ આવે. આ હાંડ આખા ગામમાં ચરીને પછી ખીતે જ આવે. એ ખીતે બંધાઈ જાય, એ તો ખબર છે. એટલે આ મારો એક્સપિરિયન્સ એવો છે. એમાં ઓડો મોટા મોટા એક અનુભવ अनुभव થઈ ગયો કે ભાઈ જે હાથમાંથી ગોજલો થઈ ગયો. સાબિત કર્યું કે મારા આ સિક્કો એટલો ફરી ગયો. સિક્કો એટલો થઈ ગયો એ હાથ હતો એ બધો ગોજલો થઈ ગયો. સાબિતીમાં તુંય છો. છો કે ને? હવે સીધું છે ને, હવે એને પાટણ ન પૂછવા થતું નહીં. એને લાગતો વળગતો આવશે નહીં. હવે તમે જવાબ દો, એનો પછી વારો. તમારી જિંદગીનો અનુભવ જો એક સિક્કાના બે પહેલું એટલે કઈ રીતના, એમ તમારી લાઈફમાં શું અનુભવ છે એનો? આપણી લાઈફમાં એવો તો એક જ અનુભવ છે કે જિંદગી ગમે એ રીતે જીવવી હોય એ રીતે જીવાય. પણ કોઈ પણ વસ્તુ હોય ગમે એ થ્રોટ તમે લઈ લો, એના બે મિનિંગ થાય. ગમે એ ટુ ઝેડ. તમારી લાઈફનો અનુભવ જો તમારે એવો શું અનુભવ છો કે તમને સુવિચાર આપો કે સુવિચાર નથી થતો. મેં કેમ આપ્યો? સુવિચાર મેળા દેવો. મેં કેમ આપ્યો? હું હાંડમાં જ ગોડલો થઈ ગયો. હવે તમે એમ કહો. તમારો ખુદનો અનુભવ જો હું હાથીમાંથી બંદરી ઉતરી ગયો. એક સિક્કાના બે પહેલું કહેવા જાવ તો મારી પાસે નાખી ઓલી કે ડિક્શનરી ભરી દો એટલે મારી પાસે. પણ એમ નહીં, તમારો ખુદનો અનુભવ છો કે નહીં આ વસ્તુ મને આ રીતનો અનુભવ છો કે નહીં, કે મેં આ વસ્તુ કરી હતી ને આ રીતનો આમાં છું, એમ એ એવું કંઈક સલાહ એવી સલાહ તો અટાણે તો કાંઈ છે નહીં. એના દુનિયા છે પણ તમારે કાંઈ કઈ છે કેવી નહીં હોય. તમે હાસુ જો સાચું હતાડતા તો છો તમે એમ હતાડતા જ નહીં. તો જો હતાડવા ક્યાં જવું? બાકી આ તો વસ્તુ પડે હવે. હમણાં એ થોડીક હિન્ટ આપી દે એ પ્રમાણે, એટલે એક વાગ્યા તો બોલશે. થોડીક હિન્ટ આપી દે. મને કઈ દીવાય જ નથી. આપણે કઈ દેવી નથી.
હિન્ટુ બધી બહાર જ છે હા. એ ગમે તે જ પડે તને સીધી. કહું ને તેના અનુભવની તાર નથી જો હા. હવે એક એનો કિસ્સો હું ખુદ કહી દઉં હાલ. હા કે એને જે એક સિક્કાના બે પહેલું કીધું ને એનો હું એને એક હિન્ટ તો હું એને ખુદ આપી દઉં કે એને વચ્ચે હમણાં લગ્નમાં દેહમાં જવાનું હતું. હા બરોબર હવે એની ઈચ્છા નહોતી તો એને જવું પડ્યું હવે કયો બરોબર આની એક સિક્કાના બે પહેલું કે પોતાનો અનુભવ કેવો છે ને એની ઉપર ડિપેન્ડ કરે હવે હુકામ ગયા થા હુકામ વસ્તુ કરવી પડી આ ઓલા કે ને એનો સિક્કો તો રાઈટ હતો એને જવાનું હતું તો પાક્કું હતું પણ એને સિક્કો ફેરવીને હુકામ જવું પડ્યું હા. ઈને સિક્કે નહોતા તો એક આમ સીધો હાલો છાપ તો ઈને- છાપમાં જાવ એમ ન છાપમાં નહોતું જવાય આપણે જાવું જ તું હવે છાપમાં ઈ વાક્ય નહીં યાર હવે કાંઈક ઈ હવે બાબતનું તમારે આખું પૂરે ખોલવું જ નહીં. પડશે આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય ધારો કે એક્ઝામ્પલ તરીકે હરી કીધું દેહમાં જવા નતું મારે હા પણ મારે જવાનું હતું મારે એકલા જવું છે મારે બસમાં જવું છે મારે નોય હોય ગાડી લઈને જવું પડ્યું અને ઈ પટેલની ગાડી લઈને ઓલી ફોર્ચ્યુનર કહેતા હતા એ ના ના તો ઈ લઈને તો નહોતી જવાની થઈ અમારે એની આઈટન લઈને જવાનું છે હમ. કેમ કે બીજા પટેલ તો ઇનોવા લઈને વીઆઈ ગયા હતા અનુભવ હું છો જિંદગીમાં હાસું મેન પોઈન્ટ ઈ છે સિક્કાના બે તમને પહેલું કેવું અનુભવ આ તો તમે એમાં મને આપણને કીધું. ઓલાની જેવું છે કે એકલા જઈએ ને મારો તો એકલા જવાનો વિચાર હતો કારણ કે થોડીક મજા કરતા કરતા જ આવી હતી પણ ઓલાની જેવું થયું કે ફેમિલી હારે આવી જાય ને એટલે આપણી મજા દબાઈ જાય હા, એવું બરોબર એ મને એ ખબર નથી પડતી કોઈ પણ વ્યક્તિ હોય ઘણા પાસે આ પ્રશ્ન આવ્યો કે ફેમિલી હારે જાય ને તો ને આપણે સભ્યતાથી રહેવું પડે કે આપણે જાય એટલે દબાઈ જાય બાકી દોસ્તાર હારે હોય દબાવવાની મિત્ર વાત હારે ન હોય એમાં શું છે કે એની આપણે થોડીક રિસ્પેક્ટ કરવી રિસ્પેક્ટ પડે તો કરીએ જ છીએ હું એમને ઈ તો વાત છે જ તે એટલે જ આપણે દબાવવું પડે ત્યાં ને દોસ્તારો હોય ને ત્યાં એને બે ગાય દઈને કહીએ કે હાલે એટીનો બે આમ જ થાય બાપાને એમ ન કહેવા દેવાય નકર બાપા આપણને હેઠા બેહાડ દે કીધા પેલા જ બેહાડ દે. એવું જ ન પડે કાંઈ. ઈ પેલા જ બેહાડ દે. એટલે એને રિસ્પેક્ટ કહેવાય અચ્છા તો ફાઇનલી તમે આને હું મીનિંગ શું કહેવા માંગો છો ને? કે આમાં હું હું ફેર હું પડો meaning ઈ કેવા મળે ઈ પેલા હાથી હતા પછી થઈ ગયા મદનિયા સમજો અહીં આથી ત્યાં પણ વધૈયા જેવા લખાણ આવી જાય કાંઈ હાલો આપણે સીધા કિનાલી પાસે જાય હાલો. બુટિયાની વાત ન હોય તો કંઈક ક્યારની આવશે. વિચારતી હતી વાત કરવામાં હાથમાં મને ખબર છે એમ એમ થાય હું જવાબ દે હું દે મારે બોલવું છે ને ઈ હું બોલી ન શકું બાકી કેવું હોય ને તો મારા પાસે એટલો ઢેર પડ્યો છે ઈ બોલવા અચ્છા. જેવું જ નથી એક હા, એક વસ્તુ પહેલા વિચારનો ભંડાર તો આની પાસે પડ્યો છે. મારે જે બોલ મારી લાઈફમાં હાલ અત્યારે છે ઈ વસ્તુ હાલ ચાલુ જ છે ઈ વસ્તુ મેં કેમ એક્ઝામ્પલ આપ્યો એવો નહીં. એક્ઝામ્પલ એવું એક્ઝામ્પલ નથી અને જે એક્ઝામ્પલ અત્યારે મારી જિંદગીમાં થઈ રહ્યું છે ને હું કઈ ન શકું તો મારી જિંદગીમાં થયું ઈ તો મેં કીધું ઈ વસ્તુ તો તમે ગમે ત્યારે કહો. આપણે ઈ લઠ્ઠા વસ્તુ ન કહેવાય. કહ્યો. જો આ વસ્તુ છે ને કે ખાલી ફેમિલી તું એમ કહેવા જો આ એક સિક્કે કે દો પહેલું કોને કહેવાય બધું ખબર? આવી એમાં જાય. જો દોસ્તાર બધું આવે એમાં, આવી A to Z જાય ફ્રેન્ડ સર્કલ આવી જાય પછી એની સિવાયના બાર તમે ધંધાર્થી હિસાબે બધું બધું આવી જાય એટલું જે વસ્તુ આવી જાય તમે દુનિયામાં શું કઈ ખાલી ઘર જ બેહો ના, એની સિવાય ના. કાંઈ કરતા જ નથી બધું આવે એની સિવાય કઈ પત્તર પર જવાબ જ નથી ના એની પાસે છે ને બહુ મોટો આ તો જવાબ આ ઓલા કેમ આ વાતમાંથી સટકવાની વાત કરી એને એવું છે. ઈ પેલા મીંદડી હતી હવે સિંહ થઈ ગઈ સિંહણ જો આવ્યો ઈ વાત બોલો ખોટી બોલે છે તો ખરી જ ને પેલા બોલ્યો છે ગમે ને, ત્યારે બોલે જ કરો ને. પેલા છે ને આ એવું છે કે પેલા જેમ બોલવું હોય ને એમ બોલી શકતા ને હવે બોલી નથી શકતા એટલો ફેર ત્યાં અહીંયા તો કઈ પાછો વાળી નથી કરી દીધો છે જ. એટલો હા, મહેનત ડુમાછી. કર્યો એને. હા. અને એમાં એમ કે મેં બોલી ન સંજયભાઈ હું એકલો હોય તો ફોન હું વહી જાઉં કે ન વહી જાઉં અત્યારે છે ને ડાયું દાવાની જરૂર નથી બરાબર એ ડાયો છે બિચારો મારે કાંઈ ખોટ ખાપણ નથી વાળવાનો. મનોજબેન ડાયો છે. પૂછો હાલો, મનોજબેન પૂછો થોડો હાલો, ઉપાડો મનોજભાઈનો વારો હોળે આવ્યો. હોળે હોળે વાન પૂરો મનોજબેન પૂછો હાલો. નહીં પેલા આને જવાબ દેવો દે એને દઈ દીધો ઈ તો ખરા આ તો ઘવરાઈ ગયો આમાં ન મજા આવી ન મજા આવી. એને હાટાને મેં દઈ દીધો. મનોજભાઈ હમણાં સીધો મનો તમારો મનો પાસે શબ્દોની તાણ જ ના કાંઈ લે મનો બે શબ્દો કહી દે એવા 1, 2, કે 3, દુનિયાને એમ થાય કે નહીં તું કાંઈક સો એમ હાલો આપી જો દો એમાં હમણાં કેસેટ આવી જાય જો એક સિક્કાના બે પહેલો મારી નજરમાં મેં એક અનુભવ કરેલો છે તું છે ને બુટિયા, તું રહેવા દે હમણાં રહેવા દે આવશે. મને તું ટાળી માય ને બધા ઘણા ખરા એમ કે એ કે ગર્લફ્રેન્ડ રખાય કે ન રખાય कौन है ये लोग कहां से आते हैं ये? આવ્યો ને બરાબર. ખોટું નતો બોલ્યો તમે ઘડી શાંતિ રાખો શાંતિ એનો વાત તો રાખવાની સાંભળો તમે હારા વાતે ના સાંભળતા હવે ડબડ કહો આમાં એક સિક્કાનો બે પહેલું હું એમાં લગાડું કારણ કે જો
આપણે ગર્લફ્રેન્ડ બનાવીએ નોટ આઉટ, પછી જો કાં એની પાછળ રહે તો આપણો ધંધો વયો જાય, અને જો એની છોકરી યારે રહે ઓલો ધંધો વયો જાય, જો છોકરી યારે રહે તો એટલે ધંધા સામો રહે તો છોકરી વહી જાય. એમ કે. એટલે એક જગ્યાએ આપણે બે જગ્યાએ ટકીએ નહીં. ઘણા એમ કહેતા હોય કે હું ધંધોય કરી લઉં અને હું છોકરી હારે લઈ લઉં, તો એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે એક સિક્કાના ઓલામાં મજા આવે છે ને આમાં પૈસા મળે છે. હવે તમે શું ચોઈસ કરો તો તમે? હું ચોઈસ કરો તમે ચોઈસ બધા. કરી કે તો હું ચોઈસ કરો કાઈ બોલો. નહીં આપણે કાંઈ નહીં. મનોજને પૂછ ઈ હું હું ચોઈસ કરે કરો? હું છોકરી. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे. કારણ કે મારા માટે ધંધો ધંધો તો આખી જિંદગી કરશું ધંધો આપણે. આખી જિંદગી હા, છે. છોકરી જે ક્યારે મળે? મજા છે ને એ એક સમય પૂરતી જ છે. સમજ્યા? એ આ કાલ નો સવારે સમજ્યા. ધંધો હોય કે ન હોય પણ છોકરી વાળી ક્યાં મળી જાય એક વાર. હા, પછી ભલે બે ધૂળના ઢેફા ખાતા. એની ઉપાધિ નથી, ધૂળના ઢેફા નથી ખાતા, પણ આપણે મારે જે સમયે કોઈ એમ કહેતા હોય ને, જો પૈસા મહત્વના છે, છોકરી મહત્વની છે, ઘરે મહત્વનું છે, પણ એક સમયે હવે મારા બાપા મને એક સલાહ દેતા હતા એકવાર, એ કે પૈસાની બચત કરાય એમ. મેં તો બાપા હું તમારી ઉંમરનો થાય ને ત્યારે હું બચત કરી, અત્યારે મને હે ને મારી રીતે જીવાઈ ગયો. મેં એને એવો સવાલ કર્યો. વાહ મનોજભાઈ વાહ. ટેલેન્ટ એટલે જો આમાંથી તમને લોકોને શું શીખવા મળશે કે તમે ધંધો જાતો કરી દો, છોકરી આવે તો એને લઈ લો. બરાબર, જો ધંધોય મહત્વનો છે પણ ઈ એના સમયે, તમે અને અત્યારે છોકરી મહત્વની છે. હવે ઉપર અત્યારના સમય મારી જવાની હોય અને હું અત્યારે નકરો લગાતાર કામ જ કર્યા કરું. જવાન જ રહેવું છે. પડતા એટલું પૂછતો તો કઈ બાજવાટું બીજા ભેગા કર્યા મને ઈ ના ખબર પડતી. એક example છે, example છે, છોડી દો. સાંભળો હીરો, ઈ હું કે મારી જવાની હોય કેટલુંક જવાન રહેવું છે. મારી વાત અને સાંભળ. મોઢું થાવું જ ન મરે ચાલીને જવાનું. મારી વાત સાંભળ. મને ક્યાં સુધી જોવાનું રહેવાનું? એને જે મારા જવાન એને 45 વર્ષ છે આવશે અત્યારે. કેટલા 45 મુ હાલે છે, 46 નહીં તો 50 કરી નાખતા, દાદા કરતા મોટો. ઓગણીનો ફરક છે એમાં ખાલી. ઓગણીનો ફરક છે. એમાં તારે પાછળ થોડો ફેરવી પાછળ છોકરો એટલે વસ્તુ એ છે કે હંમેશા તમે ગમે એ વસ્તુ ભાગો. જો ઘણાને એક લાસ્ટ એક્ઝામ્પલ આપી દો, લાંબો વિડીયો નથી કરવો. ઘણા એમ કહેતા હોય ને કે તમારે જો હારા દોસ્તાર ઓલા જીમમાં જો તમારે રેગ્યુલર જોઈન્ટ થવું હોય ને તો તમારે દોસ્તી મૂકવી પડે, કારણ કે તમે એક જ બાજુ હાલી શકો, તમે બધી જગ્યાએ ન હાલી શકો મારે નજર પ્રમાણે. એટલે હરીફરીન વાત આવી છોકરી ઉપર. હવે જવાબ દે કરીશા. કરીશા કરિશ્મો થાય આમ આગળ ખબર. હમણાં કરિશ્મા જાય બહુ ભડાકો. કરિશ્મો થાય, હમણાં ભડાકો જ થાય, જે થાય નહીં. હાલે બાદમાં પેલા તો તારી વાત કર. બાદવા વાળી જ વાત છે મારી પાસે, હારી વાત જ. તો જો પેલા સાલા મને દુઃખ ખતમ કાંઈ નહીં હોય. વિશે સાંભળો, મને છે ને પેલા મનોજભાઈ પહેલી વાર મળ્યા ને, પહેલી વાર જય મારી પર હું વાત આવી નહીં, મને તમારી જ વાત, બીજી જ મારી પાસે ઘણી છે પણ હું મારે બાંધવાનું છે ને એટલે તમને જ લઈ આજ તો. મનોજભાઈ પહેલી વાર મળ્યા ને ત્યારે મને એમ થયું કે આ માણસ છે ને એકદમ જેન્યુઅલ છે, એટલે આને કોઈ જાતનું કાંઈ લફડાબાજી આમ તેમ ન હોય. એ right જ હતું. રાઈટ કાંઈ નહોતું. देख भाई ताड़पत्री તમે મારી હારે રહ્યા, ધીરે ધીરે વરસ થયું. એક જ વરસમાં નહીં, ખાલી 6 મહિના મને ખબર પડી ગઈ તમે કેવા છો. આપણી મોઢે હારા રહીને પછી ગર્લફ્રેન્ડ રાખ્યા 17-18 તો એમ કે ક્રિશા હું તો એવો નથી, મારી નજર તો હારી છે, હું છોકરીઓમાં ન પડું. એટલે માણસના મોઢા જોઈને ક્યારે કોઈને પારખવા નહીં, એના બે પહેલું હોય. મોઢેથી માણા હારો લાગતો હોય ને અંદરથી થોડોક આમ તેમ સૌ હોય. કહે ને હાથીના દાંત ખાવાના ને ખાવાના. હા બસ. એટલે એક સિક્કાના બે પહેલું થાય ને. થાય. તમે અંદરથી કાંઈક હોય ને બહારથી હું કાંઈક મતલબ હોય. અંદરથી ને હારો છું ને બહારથી ને હારો છું. અંદરથી ને થારા, બહારથી ખાલી મોઢું થોડું ખારું દેખાય. ઈ થોડું ખારું દેખાય, બાકી કાંઈ નથી. અરે એટલે ગમે વાતનો એવું નથી, બે આને બે પહેલું છે, આને હોય, મારે હોય, આને હોય. મારી બે ગર્લફ્રેન્ડ હોય એમ કે પહેલું ન કહેવાય. જો આવું ને છોકરી જ પણ તમારો વેમ છે, દિલનો ચોખ્ખો માણસને કહી દીધું. હા એને બે ગર્લફ્રેન્ડ છે એ નથી, ખોટું બોલે, ખોટું. મને પૂછો 15, મને પૂછો કેટલા પહેલું ઈ પહેલુંની વાત છે, પહેલું તારો કે કીધું એને. મેં પહેલું થઈ ગયું. કીધું. હવે ડાયરેક્ટ ગયે આપણે હરી પાસે. હા પુષ્પા. પુષ્પાભાઈ હમણાં ભડાકા પડે, અણુબોમ ફૂટશે. ખાલી તો હું તો બહુ સીધી વાત લઈને આવ્યો હતો પણ આ બધા કસુંબર કરીને કશું પર જ કરવાનું હોય. પછી મારા હિસાબે છે ને, જો સંજયભાઈ કીધું એમાં નાની પેલી વસ્તુ તેની કે મેં તને સંજયભાઈને મેં એનો જવાબ આપ્યો કે એક સિક્કાના બે પહેલું, એનો મતલબ એવો થાય કે
એક વાતનો બે અર્થ થાય. હવે તમે કયા હિસાબે ક્યાં હાલો છો ને એની ઉપર ડિપેન્ડ છે. હવે સમજી લે કે ઘરે ખાવાનું બનાવ્યું બરોબર, હવે એ ખાવાના બે મિનિંગ હોય, સારું બન્યું હોય ને ખરાબ. જો ખરાબ બન્યું હોય તો તમે ખાઈને શાંતિથી બેહો ને, એ એક સારો પહેલું કહેવાય. સારો ને બેરું ખરાબ બે પહેલું આવે. બોલા વગરના બેહો, બોલા વગરના શાંતિથી ખામ તો હાલો ખરાબ બન્યું નથી સારું બન્યું તો ખાઈને બહાર વિયા જાવ. કહેવાને મતલબમાં આ પાછું બહાર ખાઈ લો, આ એક સારો વિચાર કહેવાય. અને જો માણા વાળા ધાર્યું હોય બાધું છે, કદાચ હાથ વાર સારું બને તમે હાથ ભોજન આપો ને તો બાધું હોય ને માણા ખરાબ વસ્તુ જ પકડે. આ વસ્તુ મને ન ભાવે, તને કોણે બનાવવાનું કીધું? હવે ભલે ને ખાય પછી કુંડાક નું લે, પણ ઓલા કેમ બાધું માણા ગમે નથી આ વસ્તુ ગોતી કાઢે. બરાબર છે. એટલે મારી જિંદગીનો તને અનુભવ કોને તો આજુ બાધોની વાત નહીં કરું, કેમ કે મારા દિલની વાત કરું છું તને. કે હું મોસ્ટ ઓફલી ગમે ના ગ્રુપમાં બેઠો ને હું કોઈ દી મારા ઘરવાળીના વખાણ નથી કરતો, પણ ઈ મારી યાર તોય ઘરે આવીને બાતી નથી. બાકી એ બાબત એને ઘરે આવીને બાજુ હોય, ભલે બે જણા સામે મારી ઇજ્જત કરે બકી જાય. બે જણા વચ્ચે મને કાંઈ કહી નહીં શકતી કે ભાઈ તમારા દોસ્ત સાથે હાલો ભાઈ તમારી પટ્ટી ઉતારી લે, કાંઈ વાંધો નહીં. પણ ઘરે જઈને મારી યાર બાતી નહીં કામ, એ મને એટલું સમજે છે. એક સિક્કાના બે પહેલું કોને કહેવાય કે એના બહાર જે કર્યું કે એની એવી પરિસ્થિતિ એટલે એને કર્યું. ભાઈ ઘરે આવીને એ બાબત એનું બાંધવા બેહું તો આખી રાત જાય, એની કરતાં શાંતિથી આખો દી કામ કરીને થાક્યા હોય તો એને ભલે હુઈ જવા દેવાય. અને એક સિક્કાના બે પહેલું કહેવાય. આ હું સમજુ છું એટલે મેં વાત કરી મારી ઘરવાળી બરોબર. કે મને મારી ઘરવાળી પતે ભલે હું બહાર ગમે હુજે કરતો, પણ મને એટલી ખબર છે કે મારે ઘરે બહારની વાત લઈને ઘરે મારે નથી બાંધતી. આ મારો બીજો પહેલું તો બહુ સારા સારો છે. એ સિરિયલ નથી જોતી એટલે સિરિયલ જોવે એ માણસો. તમારી તો મને ઈ નો ખબર પડી, મને ઈ નો ખબર પડી વરસાદ આયા કેમ લાગ્યા. એને મારી સામે જોઈ સિરિયલ ની વાત થતી હતી, સિરિયલ ની વાત થતી હતી. મૂકી દે, પાપ લાગશે. તારી માસી સિરિયલ નો જોવાય, સિરિયલ જોવાય બુદ્ધિ ફાસ્ટ થઈ જાય. મને કેમ કીધું હું બાધું છું, તમે ઘરે જોવા આવો છો? તમે ઘરે જોવા આવો છો? ઘરે આ બગાડી. મને ઈ નો ખબર પડી. આપણે આમ દાદા યુટર્ન ક્યારે લાગી ગયો? ના, ઈ તમને ખબર નથી. એને આંગળી સીંધી એટલે હું બોલી ન કરું કે તે માથે ઓઢો, હું તો ખાલી નજર આમ કરી તો. તમે હામો છે. મારી વાત બદલા પૂરી થાય. મારી વાત વરસાદ આવે સંપલાના. હા, વાત પૂરી થવા દો. તો જો ફાઇનલી મારું કહેવાનો મને કીધું હતું કે કદાચ તમે કોઈ સારી ગમે એ પરિસ્થિતિમાં તમે જાઓ ને, તમે ઘરેથી બહાર નીકળાવો પછી સમજો કોકને ગાડી ભટકાઈને તોય નાથી ગણી લો કે નાથી તમે ઘરે હુઓ ને ત્યાં લગીને હરેક વસ્તુના બે મિનિંગ થાય. સમજો હું જાગ્યો વારે બરોબર, હું બ્રશ કરવા ગયો, હવે બ્રશમાં હું એમ કહું કે નહીં આમાં કઈ ટેસ્ટ ખરાબ છે તો એ બ્રશ તો તમારે તોય કરવાનો છે, પણ સારું વિચારું ખરાબ એ મારી ઉપર ડિપેન્ડ છે. એટલે ઓલા કે માણસ જાગે ને ત્યાંથી હુએ ને ત્યાં લગી એક સિક્કાના બે પેલું લાગત હોય. જો હજી હમણાં 2 મિનિટ પહેલા નો છો હા, તે સિંધુ બીજા ને મરસું લાગ્યું હવે બીજા. ખાલી ખાલી નજર એની સામે જોવે ને ત્યારે મને લાગી જાય. એમાં એને તે એવું વિચાર લીધું હતું કે એને બા, મને મને નથી કહેતા જાહેર તો આને બાધું હોય ને તો આ છોકરાના ઘાનો બાધું જ તું. ઈ માણાને ઉડતા તીર લેવાનો શોખ હોય નહીં, ગમે નાથી લઈ લે. ગમે નથી ઉડીને આવ્યું ને. કે મેન મુદ્દો મારો પહેલો મુદ્દો તે હતો કે જે મારે જે કહેવાનું હતું એ મારા હિસાબે મેં મારી અમારો પ્રેમ વ્યક્ત કર્યો મારી ઘરવાળા જો છે તે, પણ મારે જગદાર ઓછો કરું તો મેં આ કર્યો. અને સેકન્ડ વસ્તુ એ કે જો અમારા ગ્રુપમાં આવા થીરા છે. ગમે જાય વરસાદ. અરે હું મારા ગામનાની વાત કરતો હોય ને તો ઈ માથે લઈ લે. મને સૌથી ગ્રુપમાં મને નવા ઈ લાગે કે કોઈ દી સિક્કો આમ ફેરવો હોય તો ઊભો જ રોજ ન આમ કામ પડે જ. અને ઈ કોઈ દી પાછો આમ પડ્યા પછી પાછો આમે થતા વાર ન લાગતી. વાંધો ઈ છે મારા. ગમે એ બાજુ ફરે. ગમે ફેરા પછી આમ પડ્યો હોય ને તો આપણે એમ થાય કાલો આ બધું પડે પાછો ફરી જાય. ઠેકડો મારે. પાછો ફરી જાય છે. ઘડી કામ અને સંપલનો વરસાદ તો થાય જ. ચપ્પલ થાય કે નો થાય છૂટા તુના ઠેફાને કા થાય મને એવું લાગે. કઈ સાચી વાત નહીં. એટલે હવે ધ્યાન રાખજો, હવે એન્ડ કરી નાખીએ. પણ જો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય ને તો બધાને બે બે ગાલું દેજો. આ બધા કાંઈ લેવા નથી મારી સિવાય. જો કે હું તો સારો માણસ છું, મને દે દેજો, મને દે દેજો. હું મનો તો જો કે બહુ સારા માણસ છે. તો અમને ગાલું દે દેજો. તો આ સપલા માર ને આખી દુનિયા જોવે, ભૂંડી લાગશો. ભલે જોવે તમને તોય મારે. લગાડે ને જો લગાડ્યા ને આને કીવન ને. એટલે કાંઈ વાંધો નહીં. જો, તમને બહાર ન હવે ફાઇનલી ગુડ નાઇટ, ગુડ ટેક કેર. અને આ આખી રાત બાદ છે એટલે તમારે આખી રાત અહીંયા નથી દેવું, અમે હુઈ જઈએ.